Hello students, good evening. Today, first of all, welcome back to the session. Yesterday, we have seen about all tenses in English. Today, I thought let us make more revision. Let us make more revision of tenses. ચાલો આપણે આજે થોડું ટેન્સીસનું રિવિઝન પાછું કરીએ કે જે તમને suitable થઈ શકે મીન્સ તમારી લેંગ્વેજમાં. એટલે આપણે આજે થોડું ગુજરાતી પર વધારે ધ્યાન દઈને તમારા કોન્સેપ્ટને ક્લિયર કરવા માટે આપણે આગળ વધીશું. તમે સ્ક્રીન પર જોઈ શકો છો ઓવરઓલ જે આપણે ટેન્સ બધા તમારી પાસે છે એ તમને ઓલરેડી ખ્યાલ જ છે બધો. એ તમે તમારા સ્ક્રીન પર આવેલું છે. પ્રેઝન્ટ ટેન્સમાં જે 4 પ્રકાર આવે છે એ પણ 4 પ્રકાર છે. એ આખો રિવ્યૂ આપણે એક પેજમાં લીધો છે. બધે 12 ટેન્સીસનો રિવ્યૂ એક પેજમાં લીધેલો છે, રાઈટ? તો આ વસ્તુ તમે રિવાઇઝ પણ એકસાથે કરી શકશો, બરાબર? કદાચ આમાંથી તમારે નોટ્સ પણ જોતી હોય તો તમે મેળવી શકો છો, અથવા તો જો આમાં બરાબર ના સમજાય તો તમે મને પછી પણ પૂછી શકો છો, રાઈટ? પણ આ ઉપર આ ટેન્સીસ ઉપર આપણે વ્યવસ્થિત પકડ મેળવવી પડશે, બરાબર ને? હવે પ્રેઝન્ટ ટેન્સના આપણે જોયા હતા 4 પ્રકાર: સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, ચાલો વર્તમાન કાળ, પ્રેઝન્ટ પરફેક્ટ પૂર્ણ વર્તમાન કાળ અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. આ બધાના સ્ટ્રક્ચર પણ આપણે આઈ થિંક બધા જોયેલા છે. પણ આજે આપણે કંઈક ડિફરન્ટ કરવાનું છે. ડિફરન્ટ ઇન ધ સેન્સ માત્ર ટેન્સના સ્ટ્રક્ચર જ નહીં આવે આમાં, પણ એક ટેન્સની અંદર જઈને આપણે સેન્ટેન્સના સ્ટ્રક્ચર કઈ રીતે હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, આપણે મેજોરિટી એક ટેન્સને 4 સેન્ટેન્સમાં ડિવાઈડ કરી શકાય છે. લેટ મી રિપીટ, પાછું હું રિપીટ કરું છું. એક ટેન્સને 4 સેન્ટેન્સમાં ડિવાઈડ કરી શકાય છે. એમાં પહેલું જે આવશે એ એસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય. આનું ગ્લિમ્સ મેં તમને અગાઉ પણ આપેલું હતું, ઇફ આઈ એમ નોટ ફર્ગેટિંગ, રાઈટ? જો હું ભૂલતો ન હોતો. અને સેકન્ડ જે છે એ નેગેટિવ, એ એસર્ટિવનો એક પાર્ટ જ છે, છતાં પણ આપણે એને ડિટેલમાં જોઈશું. પછી ક્વેશ્ચન અને પછી નેગેટિવ ક્વેશ્ચન. આ નેગેટિવ ક્વેશ્ચન કદાચ તમારા માટે નવું હોઈ શકે, કદાચ હોઈ શકે, ઇટ ઇઝ પોસિબલ. અપ ટુ ક્વેશ્ચન્સ તો બધામાં આવે છે, બરાબર ને? પણ આપણો મુખ્ય ધ્યેય એ છે આમાં કે ટેન્સીસના સ્ટ્રક્ચર માત્ર આવડી જાય એ મહત્વનું નથી, કે આપણને સેન્ટેન્સ એના ઉપરથી બનાવતા આવડી જાય એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે તમે એ સેન્ટેન્સ એ ટોનમાં કેવી રીતે બોલો છો એ મહત્વનું છે, બરાબર ને? એવી જ રીતે ભૂતકાળમાં પણ લીધેલું છે મેં. ભૂતકાળ પણ બધા 4 પ્રકારમાં ડિવાઈડ કરેલો છે, બરાબર? સિમ્પલ પાસ્ટ સાદો ભૂતકાળ, પાસ્ટ કન્ટિન્યુઅસ ચાલુ ભૂતકાળ, પ્રેઝન્ટ પરફેક્ટ પાસ્ટ પરફેક્ટ એટલે પૂર્ણ ભૂતકાળ અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળ, બરાબર? આવી જ રીતે ફ્યુચરમાં પણ એના 4 પ્રકાર જે પડે છે એ પ્રમાણે સિમ્પલ ફ્યુચર, સાદો ભવિષ્યકાળ. આજે મેં ગુજરાતી વર્ઝન પણ સાથે હું થોડું લઉં છું તમારી સાથે, અને એની પહેલાં જે મેં સમજાવ્યું હતું ટોટલી ઇંગ્લિશમાં હતું, બરાબર ને? એટલે તમને બંને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. આગળ મેં ઇંગ્લિશમાં એટલા માટે લીધું કે ઇંગ્લિશમાં કઈ રીતે ભણી શકાય, કઈ રીતે ટેન્સ ભણી શકાય, એના વિશે મેં તમને પહેલાં સમજાવ્યું. હવે આજે વધારે કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે હું ગુજરાતી બેઝ પર થોડો જાઉં છું, બરાબર ને? બટ નેચરલ છે કે આપણે કદાચ આગળનો કોન્સેપ્ટ ન સમજાણો હોય તો આનું આપણું એક રિવિઝન પણ થઈ જશે, અને ડિટેલમાં આપણે સેન્ટેન્સ વાઇઝ પણ આપણે એને જોઈ શકશું, બરાબર ને? તો આ ફર્સ્ટ સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે બધા ટેન્સ એટ અ સ્ટ્રેચ એટલે કે એટ અ ગ્લાન્સ તમને બધા જોવા મળશે, બરાબર ને? એક સાથે તમે બધા ટેન્સ જોઈ શકશો એના પ્રકાર સાથે, એના ટાઈપ્સ સાથે. એના 4 ટાઈપ્સ જે છે 3 ટેન્સીસના, એ બધા એક જ પેજમાં તમને જોવા મળશે. આના વિશે કોઈ પ્રશ્ન? આમાં એકદમ ડિટેલમાં મેં તમને સમજાવ્યું છે કે સિમ્પલ
હેઝ હેવ હેડ ના વાક્યોમાં V3 લાગે ને? યસ યસ, યુ આર રાઈટ. હેવ, હેઝ ઓર હેડ એમાં હંમેશા V3 જ આવશે. એનું કારણ છે એ પૂર્ણકાળ છે. ચાહે પૂર્ણ વર્તમાનકાળ હોય, પૂર્ણ ભૂતકાળ હોય કે પૂર્ણ ભવિષ્યકાળ હોય. એટલે કે શેલ હેવ, વિલ હેવ જે છે એની સાથે પણ V3 જ આવશે. રાઈટ? ક્લિયર? આગળ વધીએ, ડિટેલમાં જોઈએ. સરસ. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે છે એ શેના માટે ક્યાં વપરાય છે? આપણે શુદ્ધ ગુજરાતીમાં મેં તમને સમજાવ્યું છે, સેન્ટેન્સ સાથે. ફોર એક્ઝામ્પલ, રોજિંદી ક્રિયા દર્શાવવા માટે વપરાય છે. તો હવે રોજિંદી ક્રિયામાં શું આવે? આમાં આપ્યું છે નામ કોઈ પણ તમે લઈ શકો છો. આઈ હેવ યુઝડ અ વીક, બટ યુ ડોન્ટ યુઝ દેટ. યુ કેન યુઝ એની નેમ. તમે કોઈ પણ નામ લઈ શકો છો. ઓકે, ફોર એક્ઝામ્પલ, લેટ અસ યુઝ ધ મિલનભાઈ નેમ. મિલન gets up at 6 o'clock AM daily. Right? Daily means every day. ચલો આપણે મિલનભાઈને 6 વાગે ઉઠાડીએ. બરાબર? પછી બીજું જે સેન્ટેન્સ છે, એવરી ડે વી ડુ નોટ વિઝિટ ધ ટેમ્પલ. આપણે હરરોજ મંદિરે જતા નથી. એટલે આપણી રોજબરોજની ક્રિયા નથી, છતાં પણ આપણે નેગેટિવમાં દર્શાવી છે એને. બરાબર? એ નેગેટિવમાં રોજબરોજની ક્રિયા ક્યારેક નથી થતી. બરાબર? તો એ નેગેટિવ વાક્ય છે. આ તો કોમનલી છે ને. મેં તમને કીધું ભાઈ, મિલનભાઈ ગેટ્સ અપ અર્લી એટ 6 o'clock ડેઈલી અથવા તો એવરી ડે. એ બંને સરખા મિનિંગ વાળા છે. હવે બીજો જે યુઝ છે એ ટેવ રૂપી ક્રિયા દર્શાવવા માટે વપરાય છે. રોજબરોજની તમારી શું ટેવ છે? બરાબર? શું આદત છે? વોટ આર યોર હેબિટ્સ? બરાબર? વોટ આર યોર હેબિટ્સ? ફોર એક્ઝામ્પલ, મેં જો માય ફાધર રીડ્સ અ ન્યૂઝપેપર ઇન ધ મોર્નિંગ. જો આપણી ટેવ છે ભાઈ, રોજબરોજ આપણે સવારના ન્યૂઝપેપર વાંચતા જ હોઈએ છીએ. તો માય ફાધર, નોટ માય ફાધર ઓનલી, બટ ઇવન યોર ફાધર ઓલ્સો રીડ્સ ન્યૂઝપેપર every day or every morning. Okay, so or in the morning, both have the similar meanings. બંનેનો સિમિલર મિનિંગ થાય છે. My school teacher teaches all the students well. આપણી રોજબરોજની ક્રિયા છે. બરાબર? આ ટેવ રૂપી ક્રિયા છે. ટીચરને ટેવ જ હોય સારું ભણાવવાની. હા, પણ છોકરાઓને સારું હોય કે નહીં ખબર નથી. બરાબર ને? હોઈ શકે. આપણે આમાં આગળ નથી વધુ. સનાતન સત્ય ક્રિયા દર્શાવવા માટે. સનાતન સત્ય એટલે જેને યુનિવર્સલ ટ્રુથ કહેવાય. યુનિવર્સલ ટ્રુથ જે આખા વિશ્વમાં, તમે અહીંયા ઇન્ડિયામાં રહો કે અમેરિકામાં જાઓ, એમાં ક્યાંય ફરક પડતો નથી. કોઈ પણ ઘટના છે એ યુનિવર્સલ ટ્રુથ હોય તો એના માટે પણ હંમેશા સાદો વર્તમાન કાળ જ વપરાય છે. આ ધ્યાન રાખજો. આમાં તમને એક્ઝામ્પલમાં મેં આપ્યું છે, ધ સન ગીવ્સ અસ લાઇટ એન્ડ હીટ. બરાબર છે? તમને અહીંયા પણ સન ગીવ્સ એન્ડ લાઇટ એન્ડ હીટ અહીંયા પણ આપશે. અમેરિકામાં જશો તો પણ લાઇટ એન્ડ હીટ જ આપશે. રાઈટ? અને દુબઈમાં જશો તો પણ એ જ હશે. ટૂંકમાં એની જે પ્રોસેસ છે, બરાબર, સનાતન સત્યની જે સનની જે પ્રોસેસ છે એમાં કોઈ ફેરફાર થતો નથી. દેટ ઇઝ વાય ઇટ ઇઝ યુનિવર્સલ ટ્રુથ. એ સાર્વત્રિક સત્ય છે. બીજું, ધ મૂન શાઇન્સ એટ નાઇટ. બરાબર? એટલે ચંદ્ર રાત્રે પ્રકાશે છે. દેટ ઇઝ ઓલ્સો યુનિવર્સલ ટ્રુથ. બરાબર? હવે ગાણિતિક કે વૈજ્ઞાનિક વિષય કે નિયમ કે સિદ્ધાંત સૂચવવા માટે પણ સાદો વર્તમાનકાળ વપરાય છે. જુઓ, કોઈ પણ ગાણિતિક સિદ્ધાંત હોય, વૈજ્ઞાનિક સિદ્ધાંત હોય, નિયમ હોય, એ સૂચવવા માટે પણ શું વપરાય છે? સાદો વર્તમાન કાળ વપરાય છે. આ ધ્યાન રાખજો. બરાબર? ધ 2 and 2 makes 4. 2 + 2 = 4. બરાબર? એ સનાતન એ શ્યોર છે. એ ગાણિતિક સિદ્ધાંત છે. ફોર એક્ઝામ્પલ, લાઇટ ટ્રાવેલ્સ ઇન અ સ્ટ્રેટ વે. એટલે કે પ્રકાશ જે છે એ હંમેશા સીધો પડે છે. બરાબર ને? એનો મતલબ એ થાય છે, લાઇટ ટ્રાવેલ્સ ઇન અ સ્ટ્રેટ વે. સ્ટ્રેટ વે એટલે સીધો પડે છે. બરાબર? તો આ જે એના વૈજ્ઞાનિક સિદ્ધાંતો છે. બરાબર? એના પછી આપણે જોઈએ તો વર્તમાન સમયે સંબંધિત ક્રિયા સ્થિતિ દર્શાવવા માટે પણ વપરાય છે. વર્તમાન સમયે જે સંબંધિત ક્રિયા છે, રિલેટેડ એક્શન જે છે અથવા તો સિચ્યુએશન જે છે, એ દર્શાવવા માટે પણ સાદો વર્તમાન કાળ વપરાય છે.
ફોર એક્ઝામ્પલ મેં એક્ઝામ્પલ સાથે આપ્યું છે દિલ્હી ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા. બરાબર, એ વર્તમાન સ્થિતિ છે આપણી. વર્તમાન સમયે આ પણ જે વર્તમાન સમયે અને ભૂતકાળમાં એમાં કોઈ સ્થિતિમાં ફરક પડતો નથી. સ્કૂલ એન્ડ કોલેજીસ પ્રોવાઈડ એજ્યુકેશન. બટ નેચરલ છે, બરાબર ને? સ્કૂલ એન્ડ કોલેજીસ, સ્કૂલ્સ ઓલ્સો યુ કેન સે, બટ કોલેજીસ મેં આગળ લખ્યું છે એટલે સ્કૂલ્સ નથી લખ્યું, ચાલશે. સ્કૂલ્સ એન્ડ કોલેજીસ બોથ આર સિમિલર. ઓકે, ગમે તે એક તમે બહુવચન લઈ શકો છો, દેર ઇઝ નો પ્રોબ્લેમ. અહીંયા તમે આમ પણ કરી શકો છો, દેટ ઇઝ ઓલ્સો રાઈટ, એ પણ સાચું છે. સ્કૂલ્સ એન્ડ કોલેજીસ પ્રોવાઈડ એજ્યુકેશન, રાઈટ? તો એ પણ વર્તમાન સમયે પણ એ જ સ્થિતિ છે, ભૂતકાળમાં પણ એ જ સ્થિતિ હતી. હા, એક છે, ધ વે ઓફ ગિવિંગ એજ્યુકેશન વોઝ ડિફરન્ટ. એજ્યુકેશન દેવાની જે રીત હતી, પદ્ધતિ હતી, ટેન્ડન્સીઝ હતી, સ્ટ્રેટેજીઝ હતી, એ અલગ હતી, પણ હેતુ તો એક જ હતો. વોટ? ગિવિંગ એજ્યુકેશન. સમજાઈ ગયું? ઇન ઓલ્ડન ડેઝ ઇફ યુ ગો, જરા ફ્લેશબેકમાં જાઓ, ભૂતકાળમાં આપણે જઈએ તો પહેલા શું હતા? આશ્રમ્સ હતા, ગુરુ હતા, બરાબર ને? એ રીતે એજ્યુકેશન આપવામાં આવતું હતું, પણ હતું તો એજ્યુકેશન જ. બરાબર, ઇટ વોઝ ઓલ્સો વન ટાઈપ ઓફ સ્કૂલ ઓર વન ટાઈપ ઓફ કોલેજ. ઓકે, તો એવી રીતે અહીંયા આ સનાતન વર્તમાન સમયમાં આ સ્થિતિ ક્રિયા સ્થિતિ બતાવે, સ્થિતિ દર્શાવે છે કે સ્કૂલ્સ એન્ડ કોલેજીસ ઓર સ્કૂલ એન્ડ કોલેજીસ પ્રોવાઈડ એજ્યુકેશન. બરાબર, ક્લિયર? પછી જે છે કહેવતો, અવતરણો કે રૂઢિપ્રયોગો દર્શાવવા માટે પણ વપરાય છે. રૂઢિપ્રયોગો સમજો ને, જેને ઇંગ્લિશમાં પ્રોવર્બ કહેવાય, ફ્રેઝીસ કહેવાય, જે કહો તે. કહેવતો એટલે પ્રોવર્બ્સ અને રૂઢિપ્રયોગો શબ્દ સમૂહો એટલે ફ્રેઝીસ. એના માટે પણ સાદો વર્તમાનકાળ વપરાય છે. બરાબર, જેમાં તમે કોઈ પણ પ્રકારનો ચેન્જ કરી શકતા નથી. ફોર એક્ઝામ્પલ, ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. ત્યાં તમે એમ ના કહી શકો ઓનેસ્ટી વોઝ ધ બેસ્ટ પોલિસી. બરાબર, એ કહેવત છે. કહેવત ભૂતકાળમાં પણ એ જ હતી, વર્તમાનમાં પણ એ જ હશે અને ભવિષ્યમાં પણ એ જ રહેવાની છે. એમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. ઇટ ઓલવેઝ રિમેન્સ સેમ વિધાઉટ ચેન્જિંગ ધ ફોર્મ ઓફ ધ વર્બ. કોઈ પણ પ્રકારના ફોર્મમાં ચેન્જ કર્યા વગર એ જ પ્રકારે રહેશે. બરાબર ને? ફોર એક્ઝામ્પલ એમ આપ્યું છે ને કે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. પ્રમાણિકતા એ સારામાં સારી હોય છે. તો પ્રમાણિકતા પહેલા પણ સારી હતી, અત્યારે પણ સારી, ભવિષ્યમાં પ્રમાણિકતા સારી જ રહેવાની છે. ઓકે, પછી લોર્ડ કૃષ્ણા સેડ લાઈફ ઇઝ અ સ્ટ્રગલ. આ લોર્ડ કૃષ્ણનું વાક્ય છે. શું? કે ભાઈ જીવન એક સંઘર્ષ છે. બરાબર, ભૂતકાળમાં પણ સંઘર્ષ હતું, વર્તમાનમાં પણ જીવન તો સંઘર્ષ જ છે અને ભવિષ્યમાં પણ એ સંઘર્ષ તો રહેવાનો છે. લાઈફ ઇઝ સ્ટ્રગલ. So that is sure, that is told by Krishna, means it is a, we can say, mighty God sentence which cannot be changed. એને તમે બદલી શકતા નથી. ફોર એક્ઝામ્પલ, ગુજરાતીમાં હું તમને સમજાવું તો ગીતાના સંદેશો છે, એ ભૂતકાળમાં પણ ગીતાના સંદેશો એ હજારો વર્ષ પુરાણા હતા, એ પણ એ જ હતા, અત્યારે પણ એ જ છે અને ભવિષ્યમાં એ જ રહેશે. એમાં કોઈ ચેન્જીસ લાવી શકશે નહીં. ઓકે, this tense is clear now, everybody? Any other question regarding this? આના બાબતે કોઈ પ્રશ્ન છે? Any other question to anyone? Okay, તો આપણે આગળ જઈએ. હવે આના આઈએમપી વર્ડ્સ જે છે કે વર્તમાન કાળ દર્શાવવા માટે કયા તમે આઈએમપી વર્ડ્સનો ઉપયોગ કરી શકો. હવે આ જે શબ્દો છે ને, યુ કેન યુઝ ઇન ધ બિગિનિંગ ઓફ ધ સેન્ટેન્સ ઓલ્સો એન્ડ એટ ધ લાસ્ટ ઓફ ધ સેન્ટેન્સ ઓલ્સો એન્ડ સમટાઇમ્સ ઇન ધ મિડલ ઓફ ધ સેન્ટેન્સ ઓલ્સો. તમે સેન્ટેન્સની મધ્યમાં પણ ઉપયોગ કરી શકો છો, પહેલા પણ ઉપયોગ કરી શકો છો. યુઝ્યુઅલી આઈએમપી વર્ડ્સ તમે કયા ઉપયોગ કરી શકો? દેટ આઈ હેવ ગિવન હિયર. સી દેટ. પેલું જનરલી એટલે સામાન્ય રીતે, યુઝ્યુઅલી એટલે પણ સામાન્ય રીતે, ઓલવેઝ હંમેશા, બરાબર, નેવર કદી નહીં, સમટાઇમ્સ ક્યારેક ક્યારેક, મેની ટાઈમ્સ ઘણા સમયે, બરાબર, ઓફન વારંવાર. આનો જે પ્રોનાઉન્સિએશન છે એ ઓફન થાય છે, ટી સાયલેન્ટ છે, ધ્યાન રાખજો. અને ઓફટન નહીં કહેવાનું. શું કહેવાનું? ઓફન. OFTE. નો ડાઉટ સ્પેલિંગમાં ટી આવે છે,
પણ એનો જે પ્રોનાઉન્સિએશન છે એ ઓફન થશે, ટી સાયલન્ટ છે. ઓકે, પછી ફ્રિક્વન્ટલી એટલે વારંવાર, રેરલી એટલે ક્યારેક, ઓકેઝનલી એટલે પ્રસંગોપાત, રેગ્યુલરલી એટલે હંમેશા, બરાબર, રાબેતા મુજબ, નિયમ મુજબ, જે કંઈ કહેતી હોય, એવરી ડે, ડેઇલી, દરરોજ, અથવા તો તમે કહી શકો ઇન ધીઝ ડેઝ, આ દિવસો દરમિયાન, નાવાડેઝ અત્યારે, કોમનલી સામાન્ય રીતે, મોસ્ટલી મોટે ભાગે, એન્ડ ઇન ધ ઇવનિંગ સાંજના ભાગે. હવે આવા જે શબ્દો છે એ મોસ્ટલી તમે વર્તમાન કાળમાં ઉપયોગ કરી શકો છો. આટલું બરાબર સમજાઈ ગયું બધાને? હવે સેન્ટેન્સ પેટર્ન. હવે સાદા વર્તમાન કાળનું સેન્ટેન્સ પેટર્ન મેં તમને કીધું હતું ને કે 4 પ્રકારના વાક્યો પડશે. મેં તમને ઇન્ડિકેશન આપી છે આમાં. જુઓ કે ભાઈ એસર્ટિવ હોય તો રાઈટની નિશાની છે, નેગેટિવ હોય તો ક્રોસની નિશાની છે, અને ક્વેશ્ચન હોય તો ક્વેશ્ચન માર્ક છે. બરાબર, આમાં ઇન્ડિકેશન દ્વારા મેં સમજાવ્યું છે. રાઈટ મીન્સ ઇટ ઇઝ એસર્ટિવ સેન્ટેન્સ. રાઈટ મીન્સ વોટ? ટિક માર્ક મીન્સ ઇટ ઇઝ એસર્ટિવ સેન્ટેન્સ. Right? Cross means it is negative sentence. Just make it clear if you are writing somewhere in the notebook, because everywhere it will come like this. Okay? Tick mark means assertive, એટલે કે વિધાન વાક્ય ગુજરાતીમાં કહેવાય. પછી cross means negative, એટલે કે નકાર વાક્ય. Question mark means question sentence or interrogative sentence. Both are the similar one. Question you can say or interrogative you can say. એટલે કે પ્રશ્નાર્થ વાક્ય, એટલે પ્રશ્નાર્થ ચિહ્ન મેં આજે આપ્યું છે, અને પ્રશ્નાર્થ ચિહ્ન અને નેગેટિવ એટલે કે નેગેટિવ ક્વેશ્ચન અથવા તો ક્વેશ્ચન નેગેટિવ, બોથ આર રાઈટ. બરાબર, તમે બંને રીતે આ ઇન્ડિકેટ કરી શકો છો. ખ્યાલ આવ્યો? હવે સમજાય છે ને? અહીંયા તમને મેં એક્ઝામ્પલ પણ આપ્યા છે. પહેલા સ્ટ્રક્ચર આપ્યું છે ને પછી નીચે એક્ઝામ્પલ આપ્યા છે. બહુ સિસ્ટમેટિકલી આપણે આ વસ્તુને અહીંયા બતાવી છે. બરાબર, તમને પણ ઇઝીલી સમજાઈ જાય એવી છે. થોડું બ્રેઇનને સ્ટ્રેસ કરજો એટલે ઇઝીલી તમને બધું સમજાઈ જશે. બરાબર, ઉપર તમે જોઈ શકો છો સબ્જેક્ટ V1, આપણે જોયું જ છે ઓલરેડી, છતાં પણ જોઈ લઈએ. સબ્જેક્ટ પ્લસ V મીન્સ V1 પ્લસ SES પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પણ તમે લખી શકો છો. In some of the sentence other words will be there and in some of the sentence other words cannot be there. અમુક વાક્યમાં જેને આપણે શું કહેવાય, અન્ય શબ્દ, બરાબર ને, અન્ય શબ્દ આપણે કહીએ છીએ, એ અમુક વાક્યમાં હોય છે ને અમુક વાક્યમાં નથી હોતું. રાઈટ? ડિપેન્ડ્સ ઓન ધ સેન્ટેન્સ, એ વાક્ય પર આધારિત છે. બરાબર, ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ભાઈ આઈ લાઈક ટુ પ્લે ખોખો ઇન ધ મોર્નિંગ. હવે ઇન ધ મોર્નિંગ મેં જે કીધું એક્સ્ટ્રા વર્ડ છે. બરાબર, એ કદાચ હું એમ કહું કે ભાઈ આઈ લાઈક ટુ પ્લે ખોખો, તો સેન્ટેન્સ આપણું ખોટું નથી, પણ એક્સ્ટ્રા વર્ડ એમાં આપણે એડ નથી કર્યા. તો અમુક જગ્યાએ તમે અધર વર્ડ્સ મીન્સ અધર વર્ડ્સ ઇટ કેન બી ધેર, અધર વર્ડ્સ કેન નોટ બી ધેર. ઇફ અધર વર્ડ્સ ઇઝ નોટ ધેર ધેન ઓલ્સો સેન્ટેન્સ ઇઝ કરેક્ટ. ખ્યાલ આવ્યો? અધર વર્ડ્સ નથી તો પણ એ વાક્ય સાચું જ છે, બીકોઝ સ્ટ્રક્ચર ઇઝ કરેક્ટ. તમારે મેઇનલી બીજું કાંઈ નથી જોવાનું, આ જે સ્ટ્રક્ચર છે એના ઉપર જ વ્યવસ્થિત ધ્યાન આપીને યુ હેવ ટુ ગો ઓન સ્ટ્રક્ચર. રાઈટ? સ્ટ્રક્ચર મસ્ટ બી રાઈટ. વિચ સ્ટ્રક્ચર? વર્બ સ્ટ્રક્ચર મસ્ટ બી રાઈટ. એ સાચું હોવું જરૂરી છે. હવે નેગેટિવમાં આપણે જોઈએ તો સબ્જેક્ટ ડુ નોટ, ડઝ નોટ. હવે ક્વેશ્ચન એ થશે કે ક્યાં ડુ નોટ વાપરવું ક્યાં ડઝ નોટ વાપરવું. રાઈટ? ક્વેશ્ચન છે ને? હા, તો 4 સબ્જેક્ટ એવા છે કે જેની સાથે હંમેશા ડુ નોટ પ્લસ V1 જ આવે. હવે ઓબ્જેક્ટ અને અધર વર્ડ જે કોમન છે, ફરી પાછું કહી દઉં, ઓબ્જેક્ટ અને અધર વર્ડ બધામાં કોમન રહેશે. બરાબર, તો 4 સબ્જેક્ટ આઈ, વી, યુ એન્ડ ધે, આ 4 સબ્જેક્ટ એવા છે જેની સાથે સાદા વર્તમાન કાળના નેગેટિવ સેન્ટેન્સમાં ડુ નોટ પ્લસ V1 જ આવે. ઇટ ઇઝ અ રૂલ એન્ડ ઇટ ઇઝ ફિક્સ્ડ. વી કેનોટ ચેન્જ ઇટ. આપણે એને ચેન્જ કરી શકતા નથી. બરાબર, એન્ડ થર્ડ પર્સન સિંગ્યુલર, દેટ ઇઝ હી, શી એન્ડ ઇટ.
આ થર્ડ પર્સન સિંગ્યુલરના જેટલા સબ્જેક્ટ્સ છે એની સાથે ડઝ નોટ પ્લસ V1 જ આવે. ડઝ નોટ પ્લસ V1 જ આવે. સાંભળજો હું કવિ, ડઝ નોટ પ્લસ V1 એટલે કે હું તમને એ સમજાવવા માંગુ છું કે ફોર એક્ઝામ્પલ ક્યારેક આપણે થર્ડ પર્સન સિંગ્યુલરની સાથે SES વાળું ક્રિયાપદ લીધેલું હોય છે, રાઈટ? હવે જ્યારે પણ એને નેગેટિવમાં ફેરવો છો ત્યારે એમાંથી SES પ્રત્યય નીકળી જાય છે. SES સફિક્સ નીકળીને એ ડુ ને લાગી જાય છે, એટલે કે એમાંથી ડઝ થઈ જાય છે, રાઈટ? એટલા માટે આપણે ડઝ નોટ પ્લસ V1 લઈએ છીએ. V1 મીન્સ એના પછી ક્રિયાપદનું મૂળરૂપ જ આવે. ક્વેશ્ચન સેન્ટેન્સમાં હંમેશા ડુ ડઝ આગળ આવશે, પછી સબ્જેક્ટ આવશે, પણ V1 તો કોમન જ રહેશે. બરાબર? આગળ તમે ડઝનો ઉપયોગ કરો છો તો પાછળનું જે ક્રિયાપદ છે જે તમે એસર્ટિવ સેન્ટેન્સમાં ઉપયોગ કર્યો છે એ સેમ ટુ સેમ સેન્ટેન્સનો ઉપયોગ વર્બનો ઉપયોગ નહીં કરી શકો, પણ તમારે એને V1માં ચેન્જ કરવું પડશે. ખ્યાલ આવ્યો? પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ તો કોમન છે જ. હવે મેં તમને એક અહીંયા બીજું નેગેટિવ ક્વેશ્ચન આ કદાચ તમારા માટે નવું છે, પણ આ આપણે સ્પોકનમાં ઉપયોગમાં આવે છે. સ્પોકન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે નેગેટિવ ક્વેશ્ચનમાં આપણે એને વાપરી શકીએ છીએ. અહીંયા આપણે જવાનું છે હવે કે ક્વેશ્ચન સેન્ટેન્સમાં ડુ ડઝ સબ્જેક્ટ V1 ઓબ્જેક્ટ અધર વર્ડ્સ, બરાબર? એ આપણે લેવાનું રહેશે. અને નેગેટિવ ક્વેશ્ચનમાં ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. હવે આના માટે એક પ્રોવિઝન છે આવું, જો તમે એને અલગ કરશો એટલે કે ડુ નોટ ડઝ નોટ ને અલગ કરશો, સેપરેટ કરશો, તો તમારે વચ્ચે સબ્જેક્ટને લેવું પડશે. તો શું થશે કે તમે જ્યારે એ સેન્ટેન્સ બોલો then it is difficult for you to use or speak, right? એના બદલે આપણે એક કામ કરો કે ડુ નોટ ડઝ નોટ નું શોર્ટ ફોર્મ કરી નાખો, એટલે કે ડુ નોટ નું ડોન્ટ કરી નાખો, ડઝ નોટ નું ડઝન્ટ કરી નાખો, તો પછી ડાયરેક્ટ તમે સબ્જેક્ટનો ઉપયોગ કરી શકો છો, રાઈટ? સમજાય છે? એનું એક્ઝામ્પલ હું તમને અહીંયા મેં આપ્યું, જુઓ જોઈએ. વિકાસ પ્લેઝ ક્રિકેટ એવરી સન્ડે, રાઈટ? ઇટ ઇઝ એન એસર્ટિવ સેન્ટેન્સ. આ એસર્ટિવ સેન્ટેન્સ છે, એનું નેગેટિવ થાય છે વિકાસ ડઝ નોટ પ્લે. જો અહીંયા પ્લેઝનું V1 પ્લે થઈ ગયું, બરાબર? ડઝ નોટ પ્લે ક્રિકેટ એવરી સન્ડે. હા, હવે આ વાક્ય આપણે કઈ રીતે પ્રોનાઉન્સ કરવાનું છે એ ખાસ જોજો. ખાસ કરીને ક્વેશ્ચન એન્ડ નેગેટિવ ક્વેશ્ચન. હું પહેલા બોલું છું ને પછી તમારી પાસે બોલાવીશ, ઓકે? તમે ક્વેશ્ચન સેન્ટેન્સ જોઈ શકો છો. ડઝ વિકાસ પ્લે ક્રિકેટ એવરી સન્ડે? જો મીન્સ તમારા ક્વેશ્ચનની શરૂઆતથી થઈ જવી જોઈએ. વાક્યની શરૂઆત કરો, ઇટ શુડ સ્ટાર્ટ લાઈક અ ક્વેશ્ચન ઓનલી ફ્રોમ ધ બિગિનિંગ, બરાબર? શરૂઆતથી જ. ડઝ વિકાસ પ્લે ક્રિકેટ એવરી ડે? આ કરેક્ટ પ્રોનાઉન્સિએશન છે, બરાબર? ઘણી વખત આપણે એવું બોલે ડઝ વિકાસ પ્લે ક્રિકેટ એવરી ડે ઓર એવરી સન્ડે, બરાબર? જ્યારે લાસ્ટ મોમેન્ટ્સ ઉપર આપણે આવીએ છીએ ત્યારે જમ્પિંગ પ્રોસેસ કરીએ છીએ. દેટ ઇઝ અ રોંગ મેથડ. એ રોંગ મેથડ છે. તમારું ક્વેશ્ચન સ્ટાર્ટિંગથી જ ક્વેશ્ચન ટોન હોવો જોઈએ. મેં તમને પહેલા લેક્ચરમાં કીધું હતું કે તમારે ક્વેશ્ચન બોલવું હોય કે નેગેટિવ ક્વેશ્ચન બોલવું હોય કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ બોલવું હોય તો તમારો ટોન અને ઇન્ટોનેશન આ બંને વ્યવસ્થિત હોવા જોઈએ. ધેન ઇટ ઇઝ કોલ્ડ ડિસેન્ટ સેન્ટેન્સ યુ આર સ્પીકિંગ. ખ્યાલ આવ્યો? બીજું, હવે અહીંયા આપેલું છે ડઝ વિકાસ નોટ પ્લે ક્રિકેટ એવરી ડે. આની જગ્યાએ તમારે આમ બોલવું હોય તો પણ બોલી શકો, ડઝન્ટ વિકાસ પ્લે ક્રિકેટ એવરી ડે. જો તમે જ્યારે નામ બોલો છો ત્યારે પણ તમારું પ્રોનાઉન્સિએશન એ વ્યવસ્થિત થવું જોઈએ. SH મીન્સ ઓર S મીન્સ સ, SH મીન્સ શ. આ સ્પીકિંગમાં વ્યવસ્થિત આનો ઉપયોગ થવો જોઈએ. જો ફોર એક્ઝામ્પલ, ડઝ વિકાસ નોટ પ્લે ક્રિકેટ એવરી ડે ઓર એવરી સન્ડે, જે કયો છે
એની જગ્યાએ મારે શોર્ટ ફોર્મ વાપરવું હોય તો ડઝન્ટ વિકાસ પ્લે ક્રિકેટ એવરી સન્ડે. બરાબર. તો શું થશે કે તમને એ બોલવામાં ઈઝી પડશે. જ્યારે તમે શોર્ટ ફોર્મ કરી નાખશો ત્યારે તમને બોલવામાં ઈઝી પડશે. ખ્યાલ આવ્યો? સમજાઈ ગયું? હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કોઈને પણ કંઈ પ્રશ્નો હોય તો બોલી શકે છે, પૂછી શકે છે. ટેલ વી સ્ટેપ ઇન ટુ ધ નેક્સ્ટ વન. યસ. હવે સિમ્પલ પાસ્ટમાં તમે જુઓ તો સિમ્પલ પાસ્ટ કઈ કઈ ક્રિયાઓ માટે વપરાય છે? જે સાદા વર્તમાન કાળમાં આપણે જોયું, જે ડિટેલ જોઈ એ જ ડિટેલ અલગ રીતે ભૂતકાળની રીતે આમાં આવશે. ઇટ વિલ કમ લાઈક ધીસ. સિમ્પલ પાસ્ટમાં એટલે કે સાદો ભૂતકાળ જે ક્રિયા ભૂતકાળમાં બની ગઈ હોય તથા વર્તમાન સમય સાથે તેને કોઈ સંબંધ ના હોય, બરાબર, તેવી ક્રિયા દર્શાવવા માટે ભૂતકાળ વપરાય છે. એટલે કે જે ક્રિયા ભૂતકાળમાં બની ગઈ છે એ વર્તમાનમાં થતી ક્રિયા સાથે એની સાથે કોઈ લેવા દેવા હોતા નથી. there is no concern with the present action. The action happened in the past means it is past only. It is already happened. બરાબર. એ બની ગઈ એટલે બની ગઈ. It is already taken place. બરાબર. તો એટલે એનો મતલબ એ થાય છે કે જે ક્રિયા ભૂતકાળમાં બની ગઈ એને વર્તમાન સમય સાથે કોઈ સંબંધ અથવા તો એનો કનેક્શન હોતું નથી. તેવી ક્રિયા દર્શાવવા માટે પણ વપરાય છે. ફોર એક્ઝામ્પલ તમે જોઈ શકો છો, ઇન્ડિયા વન ક્રિકેટ મેચ ક્રિકેટ વર્લ્ડ કપ ઇન 1983. 1983 એટલે લોંગ પાસ્ટ થાય છે. બરાબર. અહીંયા તમે હેડનો પણ ઉપયોગ કરી શકો છો અને વન પણ કરી શકો છો. બંને સાચા છે. બરાબર. હેડ વન પણ તમે કરી શકો છો કારણ કે લાંબો પાસ છે એટલે તમે વર્તમાન સ્થિતિમાં તમારે દર્શાવવું તમે ભૂતકાળ તરીકે ખાલી ભૂતકાળ તરીકે પણ એ વન દર્શાવી શકો છો. ઓકે. સો યુ કેન સી that India won the cricket world cup in 1983. એટલે કે ભારત ક્રિકેટ વર્લ્ડ કપ 1983માં જીત્યો હતો. The principal appointed 2 new teachers. જો બરાબર, એ ભૂતકાળમાં ક્રિયા ઓલરેડી બની ગઈ છે. આ જે ઉપરનું મેં તમને જે એક્સપ્લેનેશન આપ્યું ગુજરાતીમાં એને રિલેટેડ આ સેન્ટેન્સ છે એટલે બરાબર સમજજો અને ન સમજાય તો પૂછજો. બીજો યુઝ જે છે એ ભૂતકાળના સમયની પરિચિત ક્રિયા સ્થિતિ દર્શાવવા માટે વપરાય છે. બરાબર. નોન વન પરિચિત એટલે નોન એક્શન. બરાબર. અને કન્ડિશન દર્શાવવા માટે. કેવી કન્ડિશન? ભૂતકાળની. બરાબર. કેવી એક્શન? ભૂતકાળની. ધ બ્રિટિશર્સ રૂલ્ડ ઓવર ઇન્ડિયા. જો બરાબર ને, આપણે બધા પરિચિત છીએ જ કે ભાઈ અંગ્રેજોએ ભારત પર રાજ કરતા હતા. ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર. ગાંધીજી વોઝ બોર્ન ઇન પોરબંદર. આ બધાને ખબર જ છે. બરાબર. તો એના પછી જે છે ચાલુ ભૂતકાળની ક્રિયા સાથે વપરાય છે. ક્યારેક ચાલુ ભૂતકાળની ક્રિયા સાથે પણ વપરાય, પણ ચાલુ ભૂતકાળની ક્રિયા સાથે એ ક્યારે તમે જોડી શકો? આમાં બે ક્રિયાઓ જોડાયેલી છે એક સાથે. બરાબર. જ્યારે વેન અને વાઇલનો ઉપયોગ કરો ત્યારે તમે જોઈ શકો છો આમાં વેન અને વાઇલનો ઉપયોગ. પણ વેન અને વાઇલની સાથેનું અથવા તો પછીનું, સાથેની ક્રિયા કે પછીની ક્રિયા એ સાદા ભૂતકાળમાંથી ચાલુ ભૂતકાળમાં હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, વેન યુ કેમ આઈ વોઝ સ્લીપિંગ. તમે જ્યારે આવ્યા ત્યારે હું સૂતી કે સૂતો હતો. એ ક્રિયા પૂર્ણ થઈ ગઈ. પછી ધ પ્યુપિલ્સ લિસન્ડ ટુ ધ ટીચર while the teacher was teaching. જો અહીંયા while અને when બંને એવા શબ્દો છે કે જેમાં સાદો ભૂતકાળ આવી શકે. સાદા ભૂતકાળની સાથે બીજી ક્રિયા જોડવા માટે તમારે ચાલુ ભૂતકાળ જોડવો પડે. બીજી ક્રિયા જોડવા માટે ઇફ યુ વોન્ટ ટુ જોઈન આઈએમપી વર્ડ્સ, સ્ટુડન્ટ્સ તમને બહુ ઇઝીલી સમજાઈ જાય એ રીતમાં આપણે અહીંયા આ તમારી સ્ક્રીન ઉપર જે આવે છે એ બહુ સહેલી રીતમાં આપણે દર્શાવ્યું છે. એનીબડી કેન અન્ડરસ્ટેન્ડ. બરાબર. કોઈ પણ આ વસ્તુ સમજી શકે. ફોર એક્ઝામ્પલ, ટુડે કરી શકો. આઈ વેન્ટ ટુ સ્કૂલ ટુડે ઇન ધ મોર્નિંગ.
જો એ પૂરું થઈ ગયું ને ક્રિયા, પણ ક્રિયા તો આજની છે પણ ભલે સવારના હતી, રાઈટ. પછી યસ્ટરડે કરી શકો, ગઈકાલે. ટુડે તમે ક્યારે ઉપયોગ કરો? પણ એ જે તમારો વર્તમાન સમય છે એના કરતા આગળના સમયમાં વીતેલી ક્રિયા માટે તમે ટુડેનો ઉપયોગ કરી શકો. ધ્યાન રાખજો. આ સમજો હું કહું. ફોર એક્ઝામ્પલ, અત્યારે સાંજ પડી ગઈ છે તો તમે એમ કહી શકો ભાઈ આઈ વેન્ટ ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. એ સાચું છે. ત્યાં તમે એમ ન કહી શકો આઈ ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. બરાબર. સાંજના ભાગમાં તમે એમ ન બોલી શકો કારણ કે તમારી સ્કૂલે જવાની ક્રિયા ઓલરેડી પૂરી થઈ ગઈ છે. મીન્સ ઇટ ઇઝ પાસ્ટ. તો ઇટ ઇઝ કોલ્ડ નિયરેસ્ટ પાસ્ટ. નજીકનું ભૂતકાળ એને કહી શકાય. રાઈટ. યસ્ટરડે, this morning, last evening, in the past, in a short time ago. જો short time ago એટલે થોડા સમય પહેલા એવો થાય છે, પણ એ ઓલરેડી પાસ્ટ જ છે ને. બરાબર. એ ક્રિયા થોડા સમય પહેલા બની ગઈ, પણ બની ગઈ. that action is already finished, રાઈટ. તો એના માટે પણ તમે a short time ago કહી શકો. ફોર એક્ઝામ્પલ, હું એક નવું જ સેન્ટેન્સ તમને કહું. આઈ taught simple present tense a short time ago. જો બરાબર. આપણે રિસેન્ટ સેન્ટેન્સ લઈ લઈએ. આઈ taught you all simple, સોરી, ઓનલી પ્રેઝન્ટ ટેન્સ a short time ago. એટલે કે થોડા સમય પહેલા જ મેં તમને વર્તમાન કાળ શીખવાડ્યો, અથવા તો સાદો વર્તમાન કાળ શીખવાડ્યો, જે કયો તે. રેડી? ક્લિયર? ઓકે. પછી એગો અથવા બિફોર. બિફોરનો સ્પેલિંગ અહીંયા થોડો આર પ્રિન્ટ નથી થઈ, જોઈ લેજો. BEFORE થાય છે, આર પ્રિન્ટ નથી થયો, જરા જોઈ લેજો. બરાબર. તો એગો પણ ઉપયોગ કરી શકો છો અને બિફોર પણ ઉપયોગ કરી શકો છો. વન્સ અપોન અ ટાઈમ પણ ઉપયોગ કરી શકો છો. આફ્ટરનો પણ ઉપયોગ કરી શકો છો ભાઈ આમાં. આફ્ટર. બરાબર. અને ધેન. આ બધા ભૂતકાળ દર્શાવતા શબ્દો છે. પણ મેં તમને કીધું એમ કે ટુડેનો ઉપયોગ માત્ર તમે અત્યારે સાંજનો ભાગ હોય તો સવારના ભાગમાં જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એના માટે જ વપરાય છે. અન્ડરસ્ટુડ? આ બધું એટલું ક્લિયર? કોઈને કાંઈ પ્રશ્ન? ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ. સી યુ ટુમોરો. ઓકે. થેન્ક યુ. ગુડ બાય.